હરિસ્મૃતિ સર્વવિપદ વિમોક્ષણમ. ભગવાનના સ્મરણ સાથે ભગવાન અહીંયા પ્રગટ બિરાજે છે એવા સ્વામિનારાયણ ભગવાનના આ એક ઉત્સવ એવો છે કે 244 વર્ષ મહારાજના પ્રાગટ્યને થયા. એ નિમિત્તે લગભગ બધા મંદિરોમાં આ ઉત્સવ ઉજવાઈ રહ્યા છે. તો સરસ મજાની કથા સંભળાવી રહેલા પૂજ્ય સદગુરુ પુરાણી ન્યાલકરણ સ્વામી, અમારા પૂજ્ય રેવલુ સ્વામી, બાલ સ્વામી વગેરે ઉપસ્થિત બ્રહ્મનિષ્ઠ સંતો, વાલા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, સરસ મજાના બાલ ચરિત્રોનું આપણે શ્રવણ કરતા હતા. આ રુસ્તમબાગ તો મહારાજ 3 દિવસ સુધી અહીંયા રોકાણા છે, પાઘ આપી છે. તો મહાપ્રસાદીનું સ્થાન છે. એવા દિવ્ય સ્થાનની અંદર જ્યારે સરસ મજાનું ભોજનાલય સુંદર તૈયાર થાય છે, ઉદ્ઘાટન છે એમનું. ભગવાનને સરસ મજાના સોના ચાંદીના આભૂષણો પણ અર્પણ વિધિ છે, સાથે સાથે કથા છે. માટે તમે બધા બહુ ભાગ્યશાળી છો કે સરસ મજાના કાર્યક્રમો આ રુસ્તમબાગને આંગણે અવરનવર થઈ રહ્યા છે. આ તો વર્ષોથી મેં આવતા, જ્યારે અમારા પૂજ્ય સત્શ્રી બહુ અહીંયા મોટા મોટા ઉત્સવો, કથા વાર્તા, પારાયણો, અને અમારે જ્યારે ઉત્તરાયણ હોય ત્યારે તો બહુ મોટો મહોત્સવ અહીંયા દર વખતે કથા થતી. એટલે આ ધામ તો ઉત્સવનું ધામ છે અને બહુ નદીનો કિનારો, પવિત્ર વાતાવરણ છે. માટે તમને બધાને બહુ આનંદ આવે છે તો એકવાર તાલી પાડોજી. સ્વામી કહેતા હતા બહુ આનંદ આવે છે, ભક્તિનું સુંદર વાતાવરણ છે. તો ભગવાન સ્વામિનારાયણ કે મરી તો સર્વને જાવું છે, પણ ભક્તિ કરવી એ જ જીવવાનો મોટો લાભ છે. મહારાજના આદેશ મુજબ ભક્તિ કર્યા કરવી. મહારાજ કે વ્યર્થકાલો ન નેતવ્યો ભક્તિ ભગવતો વિના. ભગવાનની ભક્તિ વિના ક્યારે વ્યર્થ કાળ ન કાઢો. કાળની સાર્થકતા ભક્તિથી છે. તો આ રુસ્તમબાગને આંગણે સરસ મજાના કથા વાર્તાના, લીલા ચરિત્રોના પિયુષપાન કરી રહેલા એવા ભક્તો, અમે યજમાન પરિવારો બધા બહુ સારો લાભ લઈ રહ્યા છો. અહીંયા મહારાજ જ્યારે જ્યારે આવ્યા છે ત્યારે આ રુસ્તમબાગની અંદર બહુ લીલાઓ કરી છે. એ અરદેસર પીલુ સાહેબ, એમને પણ મહારાજે એક વખત અહીંયા આવ્યા ત્યારે અરદેસર પારસી એવું મહારાજને વિનંતી કરી કે મહારાજ તમે દાદા ખાચરના દરબારમાં જેમ ફ્રેશ હો, શાંતિથી રહેતા હો અને શાંતિથી જે કાંઈ જીવન કે આમ જીવતા હો, દાદા ખાન દરબારમાં ઘર માનીને, એમ તમે મહારાજ અહીં રહ્યો. મહારાજ કે સારું. મહારાજ રોકાણા. મહારાજ કે અમને એક સરસ મજાનો ઘોડો લાવી દો. અને મહારાજ શાંતિથી, ના મહારાજ કે ઘોડો લાવો. પછી મહારાજે સરસ મજાના શ્વેત શણગાર ધારણ કર્યા, પાઘ, ચોગલા, અને એમાં મહારાજ ઘોડાવર બેસી અને પીલુ સાહેબને એવા દર્શન દીધા કે મહારાજ ઘોડો ગોળ કુંડાળે ફેરવે અને મહારાજના મસ્તકના ચોગલા ફરકે, તોરો ફરકે, અને પીલુ સાહેબના અંતરમાં એ મૂર્તિ અખંડ ઉતરી ગઈ. અંતકાળ આવ્યો ત્યારે મહારાજ એ રીતે એને દર્શન આપી અને ધામમાં લઈ ગયા. ભગવાનના ધામમાં જવા માટે આ રુસ્તમબાગની અંદર મહારાજે અનેક ચરિત્રો કર્યા છે. અને આ ભૂમિ એવી બળવાન છે જેને કારણે મંદિર પણ એવું બહુ સરસ થયું. વચલા ખંડની અંદર ભગવાન સ્વામિનારાયણનું અદ્ભુત સ્વરૂપ બિરાજે એવું સુરત ખાતે મંદિર હોય તો રુસ્તમબાગમાં છે. ભગવાન સ્વામિનારાયણની ઉપાસના સાથે સુંદર મજાનું મંદિર. પૂજ્ય આપણા સત્શ્રી સ્વામીએ, સંત મંડળ અમારા બાલ સ્વામી વગેરે બહુ સરસ સેવા કરી. હવે પૂજ્ય ધ્યાની સ્વામીના કૃપાપાત્ર શિષ્ય સ્વામી ન્યાલકરણ સ્વામી સરસ મજાનું અહીંયા હરિકૃષ્ણ ભોજનાલય બનાવે છે. સરસ મજાના કાર્યક્રમ અહીંયા થયા જ કરે છે. સભા મંડપ પણ સરસ મજાનો તૈયાર થશે.
તો હવે પછીના જે કામ જે કાંઈ કરવા ઘટે એ ન્યાલકરણ સ્વામી તમને બધાને, આમ તો એનું નામ જ એવું છે કે ન્યાલકરણ, બધાને ન્યાલ કરી દેવા સ્વામી હોય તો ન્યાલકરણ સ્વામી છે. બહુ માયાળુ સંત છે, બહુ પ્રેમાળ છે, બધાને હેતથી બોલાવે. સ્વામી પોતે મને ફોન કર્યો, મને કે સ્વામી આવવાનું છે. મેં કીધું ત્યાંય અમારે કથા તો કાલથી ચાલુ રાતે રાતે થાય છે, એટલે મેં કીધું આજ હું જઈ આવું. કારણ કે આ ઉત્સવ 3 દિવસ 5 દિવસનો બધી જગ્યાએ રાત્રિ કથાના ઉત્સવ ચાલુ થયા છે. પણ સ્વામીનું સંત મંડળ અહીંયા રહી અને સારો સત્સંગ કરાવે છે. આ સારા એ ઉત્સવના પ્રેરક મારા સત્સંગ ભૂષણ સ્વામી એ પણ સારા વિદ્વાન સંત છે. માટે આ મંડળ બહુ શક્તિશાળી મંડળ છે. પૂજ્ય ધ્યાની સ્વામીને તો મેં બહુ જોયા છે, માણ્યા છે, જાણ્યા છે, સેવા છે. એવા પૂજ્ય ધ્યાની સ્વામી એ આ સંતોનું એવું સરસ ઘડતર કર્યું છે કે આપણે આ લોકો સંતોના દર્શન કરીએ તો આપણને નંદ સંતોની ઝાંખી કરાવે. બધી રીતે જીવન સાદું, પવિત્ર જીવન, માયાળું, બધા હરિભક્તોને જમાડવા, હાચવવા, રાખવા એવા પવિત્ર સંતો અહીંયા છે. માટે ખૂબ બધા ભક્તજનો કથા વાર્તાનો લાભ લેજો. જો અમારા બધા કાંતિભાઈ ને બધા ભક્તો, હસમુખભાઈ બધા જાણીતા બધા ભક્તો સંતોનો ખૂબ લાભ લઈ કથા વાર્તા સાંભળી અહીંયા સરસ મજાની સેવાઓ ચાલે. તમને કંઈ કહેવું પડે નહીં, આ તો કર્ણની ભૂમિ છે અને અહીંયા દાન દેવું એ તો સહજ જ છે. માટે બધા ભક્તજનો સારી રીતે દાન પણ આપજો, કથા વાર્તા પણ સાંભળજો અને સ્વામીને ખૂબ સહકારરૂપ બનજો અને સંતોનો ખૂબ બધા લાભ લેજો. આ ઉત્સવમાં જે યજમાનોએ તન મન ધનથી સેવા કરી છે અને સોના ચાંદીના ભગવાનના આભૂષણો અર્પણ કર્યા છે, બધા જ ભક્તોનું અહીં બિરાજતા ભગવાન સ્વામિનારાયણ સર્વનું સર્વ રીતે સુખ્યા કરે અને આવીને આવી સેવા કરવાની તક આપે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરી વિરમું છું. અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ.